અમરેલીમાંથી ડબ્બા ટ્રેડિંગ અને ઓનલાઈન ગેમિંગ રેકેટ ઝડપાયું છે। ઉત્તરાણ વિસ્તારમાંથી પોલીસે રેકેટ ઝડપી પાડ્યું। બાંધકામની ઓફિસમાં ડબ્બા ટ્રેડિંગનું રેકેટ ચાલતું હતું। પોલીસે કુલ 8 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે, તો પોલીસે 900 કરોડથી વધુનું ટ્રાન્ઝેક્શન પણ મળી આવ્યું છે। સુરત એસઓજી પોલીસે ડબ્બા ટ્રેડિંગ તથા ઓનલાઈન ગેમિંગનું રેકેટ ઝડપી પાડ્યું। પોલીસે ઉત્તરાણ વિસ્તારમાંથી ડબ્બા ટ્રેડિંગ તથા ઓનલાઈન ગેમિંગનું રેકેટ ઝડપી પાડ્યું છે। બાંધકામની ઓફિસની આડમાં ડબ્બા ટ્રેડિંગ તથા ઓનલાઈન ગેમિંગનું રેકેટ ચાલી રહ્યું હતું। આ રેકેટ સાથે સંકળાયેલા કુલ 8 લોકોની પોલીસે ધરપકડ કરી છે। સુરત એસઓજી પોલીસે ઉત્તરાણ વિસ્તારમાંથી ડબ્બા ટ્રેડિંગનો ખેલનો પર્દાફાશ કર્યો છે। સમગ્ર કૌભાંડ કઈ રીતે ચાલતો હતો, ડીસીપી જોડાયા છે આપણી સાથે। સાહેબ, કઈ રીતે સમગ્ર કૌભાંડ ચાલતો હતો, સરકારને કઈ રીતે નુકસાની થતી હતી? આ જે કૌભાંડ છે એ રીતે ચાલતું હતું કે આ લોકો Castillo9, સ્ટોકગ્રો, betfair.com, નેક્ઝોન, exchange.com, પવન એક્સચેન્જ અને ઇંગ્લિશ 999 જેવી વેબસાઇટ પોતે જાતે ડેવલપ કરી અને લોકોને સોશિયલ મીડિયા દ્વારા ઇન્સ્ટાગ્રામ પર આકર્ષીને એના આઈડી પાસવર્ડ લેવા માટે એ લોકોને આકર્ષણ આપી અને ત્યારબાદ બે પ્રકારની પ્રવૃત્તિ કરતા હતા। એક જે ઓનલાઈન ટ્રેડિંગ કે જે શેર બજારનું ટ્રેડિંગ થાય છે એવું જ એક પેરેલલ ટ્રેડિંગ કરતા હતા, અને બીજું ઓનલાઈન ગેમિંગ કે જે ગેમ વિશ્વમાં ચાલી રહી છે, ક્રિકેટ છે, ટેનિસ છે, ફૂટબોલ છે, એના ઉપર સટ્ટો રમાડતા હતા। અને આની અંદર ટોટલ 8 આરોપી પકડવામાં આવેલા છે। 2 એના મુખ્ય આરોપી નંદલાલ ગેવરિયા, વિશાલ ગેવરિયા અને એના 4 કર્મચારીઓ અને 2 સોફ્ટવેર ડેવલપર, એમ 8 આરોપી પકડવામાં આવેલા છે। એમાં નંદલાલ જે ગેવરિયા છે એના વિરુદ્ધમાં અગાઉ પણ ગુના દાખલ થયેલા છે। ચોક બજારમાં પણ એક ગુનો દાખલ થયો હતો, અમદાવાદમાં પણ થયેલો છે। 10 વર્ષથી આ પ્રવૃત્તિ પોતે કરી રહ્યા છે। પહેલાં કાગળ ઉપર કરતા હતા, ત્યારબાદ આવી રીતે વેબસાઇટ બનાવીને કરે છે, અને ટોટલ મહિને એ લોકો 10 લાખથી વધુ કમાણી આની અંદર કરતા હતા। સર, કેટલા આમાં જે તપાસમાં જાણવા મળ્યું છે, કેટલા આમાં ગ્રાહકો હશે જે આ વેબસાઇટમાંથી જોડાયેલા હતા? અમારે જે જાણ છે એ મુજબ 200 થી 250 ગ્રાહકો અત્યારે અમારા ધ્યાનમાં આવેલ છે અને બીજી તપાસ ચાલુ છે। અને આ ખાસ કરીને ડબ્બા ટ્રેડિંગ શું છે જેને કારણે આ સમગ્ર જે રેકેટનો પર્દાફાશ થયો છે? ડબ્બા ટ્રેડિંગ એટલે એવું ટ્રેડિંગ કે જે શેર બજારમાં જે NSE અને BSE એક્સચેન્જ જે બ્રોકરો નક્કી કરે એના ત્યાં જે ટ્રેડિંગ થતું હોય કે જેની અંદર સરકારને ટેક્સ ચૂકવવો પડે છે, એ સિવાય પેરેલલ ટ્રેડિંગ કે જ્યાં સરકારને કોઈ ટેક્સ ચૂકવવાનો થતો નથી અને જે પ્રોફિટ અને લોસ જે રીતે NSE BSE માં ચાલે છે એ રીતે થતા હોય છે, અને આ રીતે સરકારને એ લોકો નુકસાન કરી રહ્યા હતા। બિલકુલ.